નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં હું તમારા માટે ધોરણ 12 એસપીસીસીનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન લઈને આવ્યો છું, જેનાથી વિદ્યાર્થી મિત્રો તમે તમારા બોર્ડના પેપરમાં સારા એવા ગુણ મેળવી શકો છો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોને ખૂબ જ ધ્યાનપૂર્વક જોવાનો છે, કારણ કે આ પેપરમાંથી તમારા બોર્ડના પેપરમાં ઘણા પ્રશ્નો બેઠે બેઠા તમને જોવા મળી જવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, વિભાગ એમાં તમને ટોટલ 20 જેટલા MCQ મળે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, હું તમને જેટલા MCQ આપું તેનો જવાબ જો તમને પહેલેથી આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. પ્રશ્ન નંબર 1 છે, દેશની તમામ પ્રકારની બેંકને સૂચનાઓ આપવાનું અને નિયંત્રણ રાખવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને સાવ આવડે એવો જવાબ છે. જો તમે ભણ્યા ના હોય તો પણ આવો પ્રશ્નના જવાબ તો તમને જોઈએ. વિદ્યાર્થી મિત્રો, શું જવાબ આવશે? તો કે રિઝર્વ બેંક, RBI જે આપણે કહીએ છીએ ને કે RBIની આ ગાઈડલાઇન એવું તમે ઘણીવાર સાંભળ્યું હશે, તો એ RBI રિઝર્વ બેંક દ્વારા જ બેંકોને બધી ગાઈડલાઇન કે સૂચનાઓ આપવામાં આવતી હોય છે. પછી છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 કે અગ્નિશામક દળની સેવાએ કયા પ્રકારની સેવા કહી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ પણ તમને આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અગ્નિશામક દળની સેવાઓ કેવા પ્રકારની સેવાઓ કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં પણ જવાબ આવશે જાહેર ઉપયોગી. આગળ છે તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 3 છે કે જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આચરતો હોય ત્યારે પેઢી અથવા સંસ્થા અંતિમ પગલા રૂપે કઈ પ્રક્રિયા કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં તમારે જવાબ લખવાનો છે કે અપકર્ષણની જે પ્રક્રિયા છે તે સંસ્થા કે કંપની કરતી હોય છે. પછી છે પ્રશ્ન નંબર 4 કે સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની અગત્યચેતી ભરેલી ગોઠવણ એટલે ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, એ પ્રશ્નનો જવાબ પણ તમને આવડતો હોય તો તમે જણાવી શકો છો. શું જવાબ આવશે? તો કે વીમો. પછી છે પ્રશ્ન નંબર 5 કે ઘર કે જમીનના ખરીદ વેચાણ, ભાડા કરાર કે કોઈ પણ પ્રકારનું સોગંદનામું તૈયાર કરવા સરકારમાં ભરવામાં આવતી રકમને શું કહેવામાં આવે છે? તો કે આપણે ઘર કે જમીન ખરીદ વેચાણ કરીએ, ભાડા કરાર કે કોઈ પણ પ્રકારનું સોગંદનામું આપણે કરતા હોઈએ ત્યારે આપણે જે સરકારને પૈસા ભરીએ છીએ તેને શું કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી દેજો. શું જવાબ આવશે? તો કે સ્ટેમ્પ ડ્યુટી. પછી છે પ્રશ્ન નંબર 6 કે પ્રેઝન્ટેશનના મૌખિક માધ્યમો નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો પ્રેઝન્ટેશનના મૌખિક માધ્યમોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો કે જે મેમો છે તેનો સમાવેશ થતો નથી. પછી છે પ્રશ્ન 7 કે કયા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે? તો કે કયા દસ્તાવેજ દ્વારા? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં જવાબ આવશે વિજ્ઞાપન પત્ર દ્વારા. તો કે વિજ્ઞાપન પત્ર દ્વારા દસ્તાવેજ દ્વારા જાહેર ભરણા માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 છે શેર ડિવિડન્ડને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? તો કે શેર ડિવિડન્ડને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, જવાબ આવતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. 2 પ્રકારમાં. આગળ વધીએ. પ્રશ્ન નંબર 9 છે કે શેર ધારકને અદાલત નાદાર જાહેર કરે તો શું જવાબ આવશે? આગળ એ વાક્યને પૂર્ણ કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, વાક્ય પૂર્ણ કરતા આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો કે શેર ધારકને અદાલત નાદાર જાહેર કરે તો ફરજિયાત હસ્તાંતર થાય છે. પછી છે પ્રશ્ન નંબર 10 કે કોના જણાવ્યા મુજબ જોઈન્ટ સ્ટોક કંપની શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે તેવી સગવડ તેના સભ્યોને આપવાનો છે? તો તેમાં વિદ્યાર્થી મિત્રો, શું જવાબ આવશે? જવાબ આવતો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. શું જવાબ આવશે? લોર્ડ બ્લેકબર્ન. પછી છે પ્રશ્ન નંબર 11 કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહે છે? તો કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચેના કરારને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેને શું કહેવામાં આવે છે? કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. પછી છે પ્રશ્ન નંબર 12 કે ડિબેન્ચર ધારકો એ કંપનીનો કોણ છે? તો કે ડિબેન્ચર ધારકો જે હોય તે કંપનીના કોણ છે? તો એ શું છે? તો કે લેણદાર. પછી છે પ્રશ્ન નંબર 13 કે કંપનીના આવેદનપત્રની કઈ કલમમાં સહી કરવાથી સભ્ય તરીકે માની લેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં શું જવાબ આવશે? તો કે કંપનીના આવેદનપત્રની કઈ કલમમાં સહી કરવાથી સભ્ય તરીકે માની લેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં જવાબ આવશે સ્થાપનાની કલમ. પછી છે પ્રશ્ન 14 કે સંયુક્ત શેર ધરાવનાર વ્યક્તિઓ પૈકી કંપની કોના નામે પત્ર વ્યવહાર કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં જવાબ આવશે પ્રથમ વ્યક્તિના નામે.
પ્રશ્ન 15 વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે છે? તો કે કોઈ પણ એક વ્યક્તિ હોય તે વધુમાં વધુ કેટલી કંપનીમાં સંચાલક બની શકે? તો કે કેટલો જવાબ આવશે? તો 20 કંપનીમાં. પછી છે પ્રશ્ન 16 કે કંપનીના પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થયેલી ગણાય છે? તો કે કંપનીની જે પ્રથમ સંચાલકની મુદત આવે તે ક્યારે પૂરી થઈ ગણાય? તો કે કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે તેમની મુદત પૂરી થતા એવું ગણી શકાય છે. પ્રશ્ન 17 કંપની સભામાં જે બાબત સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો તેને શું કહેવામાં આવે? તો તેને પ્રસ્તાવ કહેવામાં આવે છે. પ્રશ્ન 18 સામાન્ય ઠરાવની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી આવશ્યક છે? તો કે સામાન્ય જે ઠરાવ હોય તેની તરફેણમાં ઓછામાં ઓછા કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે? તો તેના માટે 51% જે સહમતિ છે તે જરૂરી હોય છે. પછી છે પ્રશ્ન નંબર 19 કે કંપનીના સ્વૈચ્છિક વિસર્જનને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો કે કંપનીનું જે સ્વૈચ્છિક વિસર્જનને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો કે 3 ભાગમાં. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 20 કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછી કેટલી સભ્ય સંખ્યા થાય તો કંપનીને ફરજામાં લઈ જઈ શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો તેમાં તમારે જવાબ લખવાનો રહેશે કે 2 થી ઓછી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ બી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ. વિભાગ બી માં ટોટલ તમને 10 ગુણના પ્રશ્નો જોવા મળે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો પહેલો જ પ્રશ્ન છે કે પ્રીમિયમ એટલે શું? તો પ્રીમિયમ કોને કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે વીમો લેવા માટે ભરવામાં આવતી નાણાકીય જે રકમ કહી શકાય તેને પ્રીમિયમ કહેવામાં આવે છે. કોને? તો કે વીમો લેવા માટે ભરવામાં આવતી નાણાકીય રકમ તેને પ્રીમિયમ કહેવામાં આવે છે. ECSનું પૂરું નામ શું છે? તો કે ECSનું પૂરું નામ શું છે? તો કે ઇલેક્ટ્રોનિક્સ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોનિક્સ ક્લિયરિંગ સિસ્ટમ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લખી શકો છો. પછી છે પ્રશ્ન નંબર 23 કે પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? તો પ્રેઝન્ટેશનમાં કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? તો તેમાં જવાબ આવશે પ્રેક્ષકો. વિદ્યાર્થી મિત્રો પ્રેક્ષકો છે તે પ્રેઝન્ટેશનમાં કેન્દ્ર સ્થાને હોવા જરૂરી છે. પ્રશ્ન 24 છે જાહેર ભરણા માટે કંપની કયા કયા મધ્યસ્થીઓની મદદ લે છે? તો કે લીડ મેનેજર, બીજું છે ભરણાની બેંક, આ બંનેની મધ્યસ્થોની મદદ લેતા હોય છે. પછી છે પ્રશ્ન 25 કે શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરે તો તેને શું કહેવામાં આવે છે? તો કે શેર સોંપણી કહેવામાં આવે છે. તો કે શેર સોંપણી. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ પણ એક બોર્ડમાં પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. શેર સોંપણી કહેવામાં આવે છે જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાના શેર પ્રમાણપત્ર કંપનીને પરત આપે ત્યારે તેને શું કહેવામાં આવે? શેર સોંપણી કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 26 કંપની પોતાના શેર ધારકોના ડીમેટ ખાતા કેવી રીતે જોઈ શકે છે? તો કે ઓનલાઈન ખાતા જોઈ શકે છે વેબસાઇટ ઉપર. તો ઓનલાઈન ખાતા જોઈ શકે છે. કંપની પોતાના શેર ધારકોના ડીમેટ ખાતા ઓનલાઈન જોઈ શકે છે, એટલું તમે લખી શકો છો. પ્રશ્ન 27 ગીરો ડિબેન્ચર એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આ તમને જવાબ આવતો હોય તો તમારે આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં મને લખીને જણાવવાનો છે. આ પ્રશ્નનો જવાબ હું તમને નહીં જણાવું. તમને આવડતો હોય તો તમે ફટાફટ કોમેન્ટ બોક્સમાં જ લખી શકો છો. જો કોઈને ના આવડે તો મને કહેજો, તો હું તમને કોમેન્ટ બોક્સમાં એ પ્રશ્નનો જવાબ જણાવી દઈશ. પ્રશ્ન 28 એકલા વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? તો ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? તો કે ઓછામાં ઓછો એક ડિરેક્ટર તો હોવો જોઈએ. એકલ વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ ડિરેક્ટર હોવો જરૂરી છે. સભા નોંધ એટલે શું? તો કે સભા નોંધ કોને કહેવામાં આવે? તો વિદ્યાર્થી મિત્રો તેમાં તમારે લખવાનું કે સભા દરમિયાન કરવામાં આવતી નોંધને સભા નોંધ કહેવામાં આવે છે. પ્રશ્ન 30 છે કે લિક્વિડેટરની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે? તો કોની આવે છે? તો 3 વ્યક્તિઓની સત્તાનો અંત આવે છે. કયા કયા? તો કે મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સંચાલક, મેનેજર અને ત્રીજું છે સંચાલક મંડળ. તો આ 3નો અંત આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી સુધી સોલ્યુશન જોયું. વિભાગ સીના અહીં પ્રશ્નો આપેલા છે જે તમને 14 ગુણના પૂછાશે છે. તો અહીં તમે આ પ્રશ્નોને પાકા કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. વિભાગ ડીમાં પણ એ જ રીતે છે. વિભાગ ડીમાં ટોટલ તમને 15 ગુણના પ્રશ્નો આપવામાં આવ્યા છે. એ પણ અહીં પ્રશ્નો આપેલા છે. તો તમે વિદ્યાર્થી મિત્રો તમે પાકા કરી શકો છો, કારણ કે આમાંથી ઘણા પ્રશ્નો બેઠા પૂછવાની શક્યતા છે. વિભાગ બીમાં પણ એ જ રીતે છે વિદ્યાર્થી મિત્રો. તમને 4 ગુણના વિભાગ એમાં પ્રશ્નો જોવા મળશે.
આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એફમાં પણ તમને 5 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મળી જશે, તો એ પણ તમે એકવાર વાંચી શકો છો, તૈયાર કરી શકો છો, જેનાથી તમને તમારા બોર્ડ પરીક્ષામાં ખૂબ જ હેલ્પફુલ થશે. તો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.